આખું ટિપિકલ સ્ટ્રક્ચર છે એને આનો અભ્યાસ કરવાનો છે। આ તમને મશરૂમનું ચિત્ર મેં દોરીને બતાવ્યું છે। આ ઉપરનું જે ભાગ છે એને આપણે કેપ કહીએ છીએ, બરાબર। જે સૌથી ઉપરનો પોર્શન છે એની અંદર આપણે આ ગિલ્સ અને સ્પોર્સ છે એ આવેલા હોય છે। અહીંયા ઉપરની બાજુએ જે છે એ સ્કેલ્સ હોય છે, એટલે એ એવી રચના હોય છે જે દાણાદાર રચના હોય છે, બહાર ઉપસી આવેલી રચના હોય છે। આ ને આપણું કેપ છે એનું બીજું નામ છે પાઇલસ પણ, બરાબર। તો એ ઉપરનો ભાગ છે જે અમ્બ્રેલા શેપનો ભાગ હોય છે। ત્યાર પછી એની સાથે જે જોડાયેલો ભાગ છે એને આપણે લેમેલી કહીએ છીએ, બરાબર। એ લેમેલી છે એ બહુ જ નાનકડા લેયરથી બનેલું હોય છે અને એની નીચેની બાજુએ ગિલ્સ આવેલી હોય છે। આ ગિલ્સની અંદર આ બધા સ્પોર્સ જે છે એ પ્રોડ્યુસ થાય છે અને એમાંથી બહાર નીકળે છે। ત્યાર પછીનો જે ભાગ છે એ છે એન્યુલસ, બરાબર। એન્યુલસ એટલે એ સ્ટેમનો જ એક ભાગ છે, બરાબર। એની એન્યુલસની આ જે રચના છે એની સાથે જ એક વેલ નામની રચના જે છે એ જ્યારે આ મશરૂમ નાનું હોય છે ત્યારે ઉપરની બાજુ ચોટેલી હોય છે, જે સ્પોરને અને ગિલ્સને પ્રોટેક્ટ કરે છે। જેમ આ મશરૂમ મેચ્યોર થઈ જાય છે એમ વેલ અહીંથી તૂટી જાય છે અને નીચેની બાજુ પડી જાય છે, જેને આપણે હવે રિંગ અથવા તો સ્કર્ટ કહીએ છીએ, બરાબર। ત્યાર પછી નીચેનો ભાગ છે એને આપણે સ્ટેમ કહેવાય અથવા સ્ટાઇપ કહેવાય અથવા સ્ટાર્ક કહેવાય, જે આ ઉપરનો ભાગ છે એની સાથે મૂળને જોડે છે, બરાબર। અહીંયા આપણે આજે આ ઊભો છેદ લીધેલો છે એમાં આપણને ખ્યાલ આવે છે કે આ સ્ટેમ આખું ઘણા બધા માઇસેલિયાથી બનેલું છે। ત્યાર પછી અહીંયા નીચેનો જે ભાગ છે એને આપણે વોલ્વા કહીએ છીએ। વોલ્વા એ કંઈ નથી પણ એ જમીન સાથે જોડાયેલો ભાગ છે જે મશરૂમને જમીન સાથે પકડી રાખે છે, ઓકે। ત્યાર પછી અહીંયા આપણને જે દેખાય છે એ મૂળ જેવો ભાગ છે એને આપણે રૂટ્સ કહીએ છીએ અથવા એનું બીજું નામ છે અંડરગ્રાઉન્ડ હાઇફી। તો આ રીતે આપણે મશરૂમને આખું દોરવાનું હોય છે અને આ એના જેટલા જુદા જુદા ભાગો છે એને આપણે સમજવાના હોય છે, ઓકે।